સર શંકાસ્પદ વેલ માછલીની ઉલટી પકડવામાં આવી છે, શું કહેશો? કેટલી જથ્થોને ક્યાં લઈ જતા હતા, કોણ હતું? રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા, એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડી સાહેબ તેમજ ઝોન ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર હોય જેથી ત્યાંથી વન્ય પ્રાણીઓ તેમજ વન્ય જીવોના અવશેષો, અંગો વગેરે મેળવી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડી પાડવામાં જે અંગે જાણવા દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે 2 વ્યક્તિઓ પકડાયેલ છે, જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા, માનપુર ગામ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા, બજરંગ નિવાસ, અંકુર નગર, શેરી નંબર 8, અંકુર મેઇન રોડ, રાજકોટ નાઓને પકડી પાડવામાં આવેલ છે. અંદાજિત કિંમત કેટલી હશે? તેની અંદાજિત 970 ગ્રામ જે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડવામાં તેની કિંમત 97 લાખ રૂપિયા જેટલી હાલની બજાર કિંમત ગણાય છે. પ્રાથમિક વિગતમાં કોને વેચવાના હતા, કઈ સામે આવી છે? હજી સુધી કોઈ પ્રાથમિક વિગતમાં બહાર આવેલ નથી, પરંતુ તે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી આગળની વધુ તપાસ કરશે. અંતિમ સવાલ, આ ઉલટીનો ઉપયોગ ક્યાં થતો હોય છે? ઉલટીનો ઉપયોગ મેડિસિનમાં તેમજ પરફ્યુમ સેન્ટ બનાવવા થતો હોય છે.